NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ के गांधीधाम महानगरपालिका को मिले प्रथम मेयर और डिप्टी मेयर। गांधीधाम महानगरपालिका का गठन, नए पदाधिकारियों की घोषणा। गांधीधाम महानगरपालिका दिव्याबेन नथानी बनी प्रथम मेयर। नवीन जरू को मिली डिप्टी मेयर की जिम्मेदारी। मेयर दिव्याबेन नथानी, डिप्टी मेयर नवीन जरू, स्टैंडिंग कमेटी के चेयरमैन तेजस सेठ, सत्तारूढ़ दल के नेता भरत मिरानी, महानगरपालिका दंडक रूपेश दुआ। NTV टाइम के लिए गुजरात कच्छ से राणा अहिर की रिपोर्ट। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ગાંધીધામવાસીઓએ, નગરજનોએ આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આ મંત્રને ઝીલીને એમના પર ભરોસો મૂકીને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, આદરણીય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ જે ભારતીય જનતા પાર્ટીને અમિતભાઈ શાહ સાહેબના જે હંમેશા માર્ગદર્શન આશીર્વાદ રહ્યું છે, નીતિન નવીનજીનો પણ જે પ્રેમ આ ગુજરાત પર અને કચ્છ જિલ્લા ઉપર રહ્યો છે, એના પરિણામ સ્વરૂપે ગાંધીધામની જનતાએ પણ પ્રતિસાદ આપીને પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ભેટ એ ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાની જો ભેટ કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકલાડી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આપી છે। અને એના પછી જે વિકાસને વેગ મળ્યો છે, લોકોએ નજરે જોયું છે અને એના પર ભરોસો રાખી અને આ જે પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાયો છે, એ બદલ હું ગાંધીધામ નગરના નગરજનોનો ખૂબ ખૂબ આભારી છું। કાર્યકર્તાઓનો પરિશ્રમ અને જિલ્લાના સંગઠનનો પણ ખૂબ ખૂબ મહેનત કરી છે, એનું પરિણામ છે। અને ભારતીય જનતા પાર્ટી એની પરંપરા મુજબ કોઈ એક વ્યક્તિ નિર્ણય ન કરતા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો અહીંયા ગાંધીધામમાં આવી સૌ કોર્પોરેટર, નવા ચૂંટાયેલા સૌ સદસ્યો, સમાજના આગેવાનો સૌનો મત જાણી અને એકમત થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણી એમની જે જવાબદારી અહીંયા સોંપી છે, નવીનભાઈ જરૂ ડેપ્યુટી મેયર અને તેજસ્વી શેઠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શ્રી સુરેશભાઈ દવા દંડક અને શાસક પક્ષના નેતા એ તરીકે જે ભરતભાઈને જવાબદારી સોંપી છે, આ ખૂબ સારી ટીમ ગાંધીધામને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આપી છે। મને ભરોસો અને વિશ્વાસ છે આ કાર્યકર્તાઓમાં કે ટીમ ગાંધીધામ બની અને ગાંધીધામના જે કોઈ વિસ્તારમાં હજી પણ જે નવા વિસ્તારો આવ્યા છે એમાં વિકાસથી હજી પણ જે વિસ્તાર વંચિત હશે એને પ્રાથમિકતા આપી અને એક હરોળમાં ગાંધીધામને વિકસિત બનાવવા માટે સુપેરે કામ કરશે અને માં આશાપુરાના આશીર્વાદ એમના પર રહેશે એવી મને પાકી શ્રદ્ધા અને વિશ્વાસ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ જે ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકી અને જે મને મેયર પદે વરણી મારી થઈ છે તે બદલ હું હૃદયપૂર્વક પૂરા ભારતીય જનતા પાર્ટી, માનનીય આપણા મોદી સાહેબ, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ હૃદયથી આભારી છું, જેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો છે અને આ વિશ્વાસને હું ક્યાંય તૂટવા નહીં દઈશ અને આગળ સારી રીતે નિભાવીશ। અને અહીંયા આપણે સાંસદ શ્રી વિનોદભાઈ અને ગુજરાત કચ્છ ગુજરાત ભારતીય જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અને મહામંત્રી શ્રી આપણા ધવલભાઈ અને ફલજીભાઈ જી જી ખાસ કરીને નગરપાલિકાની પ્રાયોરિટી શું રહેશે, ખાસ કરીને જે આમ જનતા પર અપેક્ષા રાખી એના પર કેટલા એ માટે જી રોડ, રસ્તા અને લાઇટ ને પાણી એ માટે હું તમે અડધી રાતે પણ ફોન કરશો ને તો અહીંયા હું તમને હાજર મળીશ।